મહેસાણામાં આવેલા શ્રી વાડીના શિવધામ તરફ ખાતે બનવા જઈ રહેલું શિવધામ, જેમાં બિરાજમાન કરવામાં આવનાર શિવલિંગને આજથી 2-2.5 મહિના પહેલા ભારતભરના 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ યાત્રા કર્યા બાદ મહેસાણા જિલ્લામાં શિવલિંગ યાત્રા મારો નાથ મારા આંગણે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। તે અંતર્ગત આજરોજ મહેસાણાના નાગલપુર વિસ્તારના વાડીના ચોકમાં શિવલિંગ યાત્રા આવી પહોંચી। 2000 થી 1500 માલધારી સમાજના નવયુવાનો સાથે અન્ય સમાજના પણ યુવાધન યાત્રામાં ગાડીઓના કાફલા સાથે હર હર મહાદેવના નારા સાથે જોડાઈ રહ્યા હતા। સાથે બાળકો, મહિલાઓ પણ મોટી સંખ્યામાં આ યાત્રામાં આવ્યા હતા। આંગણે આવેલા શિવલિંગને વધામણા કરવામાં આવ્યા હતા। પ્રાણ પ્રતિષ્ઠા જે થઈ રહી છે એના અનુસંધાને આજે સમગ્ર ગુજરાતમાં શિવ યાત્રા પરિભ્રમણ થાય છે, જે 4 ધામ અને 12 જ્યોતિર્લિંગમાં ત્યાં જળાશયનો અભિષેક કરી, પૂજન અર્ચન કરી અને પરિપૂર્ણ કરી અને નિર્વિઘ્ન આજે આ સમગ્ર ગુજરાતમાં મહેસાણાના આંગણે આજે 2 દિવસથી આ યાત્રા ફરી રહી છે। વાડીનાથના મહાન જયરામગીરી બાપુ, કોઠારી દશરથગીરી બાપુ અને સમગ્ર અમારી રબારી સમાજની નાથ વિહોતર ખૂબ ઉત્સાહ અને ઉમળકાભેર આ યાત્રાનું ઠેર ઠેર દરેક જગ્યાએ સ્વાગત કરી છે અને એક મેસેજ આજે આવનારા દિવસમાં મહાપ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। નવીન મસ્ત મોટું તરફ મુકામે જે મંદિર બન્યું છે એ ખૂબ જોવાલાયક વિશાળ યાત્રાધામમાં સ્થાન પામવાનું છે। એ અનુસંધાને આજે સમગ્ર ગુજરાતમાં યાત્રા